આજરોજ થરાદ ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા ગરમીમાં લોકોને રાહત થાય તે માટે ફ્રીમાં લીંબુ શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદ પત્રકાર એસોસિએશનના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને થરાદ ખાતે થરાદ રેફરલ અને આંબેડકર સ્ટેચ્યુ પાસે લીંબુ શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થરાદ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીમાં રાહત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું, જેમાં આજરોજ પૂનમ હોવાથી લોકો ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા જતા યાત્રીઓ તથા થરાદની બજારમાં જતા લોકોએ લીંબુ શરબત કેમ્પની મજા માણી અને 45 સેલ્સિયસ તાપમાનથી થોડીક રાહત અનુભવી હતી। આ ફ્રી લીંબુ શરબત કેમ્પમાં યુવાનો, વડીલો અને વૃદ્ધો તથા બાળકો અને મહિલાઓ લીંબુ શરબતની કાળઝાળ ગરમીમાં મજા માણી। આ કાર્યક્રમમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કેમ્પમાં થરાદના ડૉક્ટર જે પટેલ તથા ડૉક્ટર કરસનભાઈ પટેલ, કૃષ્ણ હોસ્પિટલ થરાદ તથા માધવ હોસ્પિટલ, ડૉક્ટર હીરાભાઈ તથા ડૉક્ટર માથુર સાહેબ તથા જેપાલ સાહેબ તથા રીતેશભાઈ પ્રજાપતિ, ડૉક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી તથા જયપ્રકાશ જોશી તથા રાજકીય આગેવાનો આંબા સાલંકી તથા પ્રધાનજી ઠાકોર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત, ગુલામગીરી અતીત, દશરથ શ્રીમાળી તથા ભરતભાઈ પ્રજાપતિ તથા વરિષ્ઠ પત્રકાર હાજાજી રાજપૂત તથા ભીખાભાઈ નાઈ તથા મહેન્દ્રભાઈ ઓઝા, થરાદ પોલીસ સ્ટેશન પીએસઆઈ સીપી ચૌધરી સાહેબ આ કેમ્પમાં હાજરી આપી આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પત્રકાર મિત્રોને આ સહાયનીય કામગીરી ગરમીની ઋતુમાં કરાવ બદલ અભિનંદન પાઠવ્યા। બ્યુરો રિપોર્ટ વિશાલભાઈ પ્રજાપતિ, થરાદ, બનાસકાંઠા। આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન મિત્રો દ્વારા એસોસિએશનના મિત્રો દ્વારા લીંબુ પાણીના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ, આનો એક સુંદર મજાનો કેમ્પ રાખવામાં આવેલ। આ સુંદર આયોજન જાણી આવી આનો લાભ લઈ અને જાણતા આપણે ખૂબ રાજીપૂત, ખરેખર ખૂબ સુંદર મજાનું આયોજન છે। ગરમીના અને આ હીટ વેવના આવા સખત કહેર વચ્ચે પત્રકાર મિત્રોએ આ સુંદર આયોજન કર્યું છે બદલ એસોસિએશનના તમામ મિત્રોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું। ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિમાં જોડાય અને લોકહિતમાં ઉપયોગી બને એવા એમના નોબલ આશયને હું પ્રોત્સાહિત કરું છું। આ દિવસે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી સરકારી હોસ્પિટલ સામે 3 રસ્તા ઠંડા પાણીની અને શરબતની વ્યવસ્થા કરી છે, જે અત્યારે અત્યંત ગરમીમાં બહુ સરાહનીય કામકાજ છે અને આવું સારું કાર્ય કરતા રહે અને લોકોની સેવા મળતી રહે એવી દરેકને શુભેચ્છા। ખૂબ ખૂબ આભાર આઝાદ ફિલ્ડ પત્રકાર મિત્રો।